પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજી, સૌ વડીલ સંતો, પ્રાદેશિક સંતોજી, પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીજી, મંચ ઉપર ઉપસ્થિત આપણા સૌના મહંત પૂજ્ય દીનુ દાદા, આત્મીય સ્વજન પૂજ્ય કમલેશભાઈ, પૂજ્ય કિરણભાઈ મકવાણા સાહેબ, પૂજ્ય ગુરુભાઈ, પૂજ્ય ગૌતમભાઈ, પૂજ્ય વલ્લભભાઈ, પૂજ્ય ચીમન કાકા, પૂજ્ય ડાયાભાઈ, પૂજ્ય ચિરાગભાઈ, પૂજ્ય સંજયભાઈ, પૂજ્ય રાજુભાઈ, પૂજ્ય કેડી પટેલ, પૂજ્ય જગદીશભાઈ, પૂજ્ય પ્રણવભાઈ, સૌ અમરીશ મુક્તો, સૌ યુવા મિત્રો અને ગામના સૌ મુક્તો, પહેલા તો રાજુભાઈ સાહેબે જે મોંઘેરા મહેમાન કીધું, આપણો ભાવ એટલો બધો મોંઘો નથી અને મહેમાને તો 2 દિવસમાં જવું પડે. મારે તો તમારી સાથે જ રહીને કામ કરવું છે, એટલે મહેમાનના લિસ્ટમાંથી કાઢી નાખજો. મને તો એવું લાગે છે કે આજે કદાચ ગુરુ હરિ પ્રેમ સ્વામીજીએ મને અહીંના મુક્તોના દર્શન કરવા માટે મોકલ્યો છે, કારણ કે પહેલી જ ઓપનિંગ જોડી બહુ ખતરનાક હતી. અજીતભાઈ અને અમિતભાઈ એટલી સેન્ચુરી મારી દીધી કે એમ થયું કે હવે આપણે પેવેલિયનમાં બેઠા છે. બરાબર છે. ખૂબ સરસ ને ખૂબ અદભુત વાત કરી, દિલથી વાત કરતા હતા. અને પછી બાકી હતું તો થર્ડ એમ્પાયર માંથી ત્યાંથી બધું બાકીનું ત્યાંથી આવી ગયું. દીનુ દાદા એટલો અદભુત એમના અનુભવનો નિચોડ અને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. ગુણાતીતાનંદ સ્વામીની પહેલા પ્રકરણની 296મી વાત છે. કોટી જપ કરીને, કોટી તપ કરીને, કોટી દાન કરીને, કોટી યજ્ઞ કરીને, કોટી ધ્યાન કરીને છેલ્લે પામવાના તો કોને? એ આજ આપણને મુખોમુખ મળ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીએ બીજું કીધું કે કોટી કલ્પ સુધી ભગવાનનું ભજન કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ત્યારે આજે તો પ્રગટ ભગવાન છે, પ્રગટ સાધુ છે અને પ્રગટના વાતો કરનારા છે, એ આપણને હાથો હાથ મળ્યા છે. આ વાતથી એક વસ્તુ તો બહુ સાબિત થાય છે કે ધરતી ઉપર કોઈ સાધન ભગવાન સુધી પહોંચતું નથી. આપણામાંથી કોઈ કોટી યજ્ઞ નહીં કરી શકે. મુકેશ અંબાણી જેવો હશે કદાચ કોટી દાનમાં એનો નંબર લાગી જાય, પણ તો બી એની પાસે રિઝલ્ટ ભગવાનની મૂર્તિનું સુખ તો એની પાસે આવે જ નહીં. કેટલા બધા આપણા નસીબદાર કે આપણને એવા ગુણાતીત પરંપરામાં બેસવા મળ્યું. સ્વામીજી તો એવું કહેતા કે ગુજરાતમાં જન્મ મળ્યો ત્યાંથી નસીબની શરૂઆત થાય. ગુજરાતમાં જન્મ મળ્યો, આપણને સારા કુટુંબમાં, સારા શરીર સાથે, અને એમાંય બાકી હતું તો આવા ગુણાતીત પુરુષને આપણામાંથી કોઈ શોધવા ગયા નથી. કોઈ ઘરની બહાર નીકળીને હરિપ્રસાદ સ્વામીને શોધવા નથી ગયા. અત્યારની ધૂનમાં સ્વામીજી બોલે છે ને, એ એમણે કર્યું કે તમે મને મળો કે નહીં મળો, હું તો તમને મળવાનો જ તમારો સ્વભાવ છે. વર્ષો પહેલા જયારે ભગવાન સ્વામિનારાયણ સારંગપુરથી કાર્યાણી ગયેલા વસા ખાચરના દરબારમાં, એવા અદભુત દિવાળીના દિવસોને હતું. અને આપણને જેવી રીતે અમુક સમય સુધી હરિપ્રસાદ સ્વામીજીના દર્શન નહોતા થતા કે અત્યારે ગુરુ હરિ પ્રેમ સ્વામીજીના દર્શન ન થાય, તો આપણે સહેજે એમ થઈ જાય ચાલો એક હરિના માટો મારી આવીએ, દર્શન કરી આવીએ ઠાકોરજીના. કચ્છના એ સુંદરજી સુતારના ભાઈ હિરજીભાઈ એ કચ્છમાં હતા અને ઘણા સમયથી મહારાજ કચ્છમાં નહીં ગયેલા, એટલે એને બી એવું હતું કે હું જરા કાર્યાણી જઈને દર્શન કરી આવું. વસ્તા ખાચરના દરબારમાં એ ગયા, ભગવાન સ્વામિનારાયણને જોયા. એટલે ભગવાન સ્વામિનારાયણ બિલકુલ સ્વામીજીની જે બધી અદા જે છે ને એ તમે જુઓ જાણો તો ડિટ્ટો સેમ લાગે. ભગવાન સ્વામિનારાયણ પૂછ્યું કે હિરજીભાઈ અહીંયા ક્યાંથી? એટલે એમણે કીધું કે મહારાજ ઘણા સમયથી તમારા દર્શન નહોતા થયા તો રહેવાતું નહોતું, એટલે પછી ખબર પડી કે આપ અત્યારે કાર્યાણીમાં બિરાજમાન છો એટલે હું આવી ગયો. મહારાજ કે બહુ સારું કર્યું કે
હવે કે દિવાળી સુધી અહીંયા રોકાજો ને કથા વાર્તાનો લાભ લેજો. હિરજીભાઈને ખૂબ આનંદ થયો, પણ મનમાં એક વિચાર હતો. એટલે એને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, આપ તો અંતર્યામી છો, કરુણાનિધિ છો, આપની દયાના કારણે થઈને તો અમે આપને સમજી શકીએ છીએ, કંઈક જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ, અને આપ એટલા કરુણાનિધિ છો કે અમે આપના દર્શન વ્યવસ્થિત કરી શકીએ, એટલે આપ મનુષ્ય રૂપે ધરતી પર છો. પણ કે મને પ્રશ્ન એક જ છે કે આપ કહો તો હું વાત કરું. મહારાજ કે બોલો. ત્યારે એણે કીધું કે મહારાજ, આપ અંતર ધ્યાન થઈ જશો પછી ધરતી પર આ મોક્ષ અને કલ્યાણનો માર્ગ ચાલુ રહેશે કે પછી બંધ? મહારાજ એની આ નિર્દોષ બુદ્ધિ પર હસી પડ્યા. મહારાજે કીધું કે સાંભળો હિરજીભાઈ, અમે કે ધરતી પર આ ધરાતલ પર આવ્યા છીએ તો અમે કે અખંડ પ્રગટ રહીશું. મહારાજે બીજું કીધું કે અમે અંતર ધ્યાન થઈ જઈશું ત્યારે એવા સમર્થ ગુરુ થકી અમે આ ધરતી પર અખંડ રહીશું. અને કારણ કે દરેક જીવના મોક્ષ માટે, જે કોઈ અમારા સંબંધમાં આવશે એના મોક્ષ માટે કે અમે ધરતી પર અખંડ રહીશું. પછી મહારાજે કીધું, હમણાં દીનુ દાદાએ વાત ના કરી કે આપણા જીવનમાં શિક્ષાપત્રી મસ્ટ. મહારાજે તરત જ કીધું કે અમે બાંધેલી મર્યાદામાં જે જીવ રહેશે અને મોક્ષના દ્વારરૂપી જે સંત છે એની ચરણ રજ થઈને રહેશે, એનું કલ્યાણ નિશ્ચિત છે. એગ્રીમેન્ટ ત્યારના થઈ ગયેલા. ભગવાન સ્વામિનારાયણ આપણી સાથે એગ્રીમેન્ટ કરી દીધેલા કે આ બધા છિદ્રા વાળા, કાવા વાળા, અંકલેશ્વર, ભરૂચ, અક્ષર પ્રદેશ, બધા જ તમામે તમામ પ્રદેશ જે અમારી બાંધેલી મર્યાદામાં અને અમારી શરતો પ્રમાણે જે જીવશે એ બધાનું કલ્યાણ નિશ્ચિત. મહારાજે તરત બીજી લીટી કીધી કે જે મર્યાદાની બહાર રહેશે એ સત્સંગમાં હશે તો એનું કલ્યાણ ચોકડી. એટલે સમજી લેજો આગળ વાળાનું. દીનુ દાદાએ કીધું આમ આપણે ચિંતા કરવાની જરૂર નથી, આપણે બહુ ફાવી ગયા છે. ગઢપુરમાં તો મીર સાહેબ વડોદરાના દીવાન હતા. એ ટાઈમે ભગવાન સ્વામિનારાયણ બેઠા હતા અને મીર સાહેબ જેવા ગઢપુરમાં એન્ટ્રી લીધે ને અહીંયા ઠંડક થઈ ગયા ને લાગ્યું કે અહીંયા કોઈ ખુદાના ઓલિયા છે, કોઈ પૈગંબર છે આ કામમાં. એટલે એને તપાસ કરી તો ખબર પડી કે દાદા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ છે. દર્શન કરવા ગયા. હું હમણાં આવ્યો ને ત્યારે ચીમન કાકાએ કીધું કે પહેલી વખત હરિપ્રસાદ સ્વામીજીના દર્શન કરવા ગયેલો ને ત્યારે સંકલ્પ કર્યો તો કે મને નામ દઈને બોલાવે, અને સ્વામીજીએ સંકલ્પ પૂરો કરેલો એમનો. મીર સાહેબને બી મનમાં એવું થયું કે જો આ ખુદાના કોઈ ઓલિયા હોય તો મને ઓળખતા હોય એવો મને કઈક ભાસ થાય. એને એવું નહીં કીધેલું મને નામ દઈને બોલાવે. તરત ભગવાન સ્વામિનારાયણ કીધું કે આવો મીર સાહેબ આવો, કે તમારી જ રાહ જોતો હતો. મીર સાહેબ તો એટલા બધા ખુશ થઈ ગયા. દાદા ખાચરને પછી ભગવાન સ્વામિનારાયણ ઓળખાણ આપી કે આ વડોદરાના દીવાન છે, એને કે વ્યવસ્થિત લઈ આવો કે અમારા સુધી, અને કે એને બી ઊંચા આસને બેસાડો. પછી ભગવાન સ્વામિનારાયણ કીધું કે એમને રોજા છે ત્યારે રોજા ખોલવાનો ટાઈમ થાય ત્યારે શાક અને દહીં આપજો. મીર સાહેબને તો એકદમ એક પ્રશ્ન પૂછવા જેવો જ ના રહ્યો. પણ એને મનમાં થયું કે ખુદા તાલા તો નહીં હોય. એટલે એને પછી ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના કરી કે આપ તો અમારા ખુદા છો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કીધું કે ખુદા તાલા તો મનુષ્ય રૂપે ધરતી પર હોઈ શકે, અને એ કે જે એની શરણાગતિમાં જાય એના મોક્ષ માટે ધરતી પર આવે છે. એટલે કે તમે તમારા મોક્ષની ચિંતા કરતા નહીં. એક પરોક્ષની વ્યક્તિ જેને કોઈ દિવસ કોઈના દર્શન નથી કર્યા અને એ એક જ મુલાકાતમાં જો મોક્ષ પામી લેતા હોય તો આપણે બધા તો કેટલા સમયથી સ્વામીજીના સંપર્કમાં છે. હવે આપણે કરવાનું શું? તો અજીતભાઈ ને અમિતભાઈ, દીનુ દાદાએ વાત કરીએ તો સ્વામીજીની પરાવાણીમાં આપણે અદ્ભુત વિશ્વાસ રાખવાનો. આપણે બધા રાખેલો જ છે, પણ આપણે ક્યાં ક્યાં નાપાસ થઈએ છીએ. ગુરુ હરિ પ્રેમ સ્વામીજી આપણને હમણાં છેલ્લી કાર્યકર્તાની શિબિરમાં વાત કરી
આ બધા સ્વરૂપો કેટલા બધા આપણા માટે આદર્શ પાત્રો છે કે જે ખરેખર આપણને એક એક જગ્યાએ આંગળી હાથ પકડીને આપણને લઈ જાય છે. આપણા ગુરુ તો છે, આપણા માવતર છે, આપણા ટીચર છે, જે કોઈ. યોગીજી મહારાજે બી 40 વર્ષ સુધી એક ધારી આજ્ઞા પાડી. અને યોગીજી મહારાજને કોઈએ પૂછેલું તો બાપા તમે હસતા કેમ? ત્યારે એમણે એક જ વાત કીધી કે અમે ક્યારે અમારું મન ધાર્યું કર્યું નથી. શાસ્ત્રીજી મહારાજને જે ગમે એ જ કર્યું છે. સ્વામીજી કે વિજ્ઞાન સ્વામી જોડે તો હું કે તમે રહીએ તો અઠવાડિયામાં આપણે જતા રહીએ. એ વિજ્ઞાન સ્વામી જોડે 18 વર્ષ સુધી યોગીજી મહારાજ રહ્યા. નિર્ગુણ સ્વામી જોડે 12 વર્ષ રહ્યા. તો શાસ્ત્રીજી મહારાજનું સેવન કેટલું કર્યું? બહુ ઓછું સેવન કર્યું. છતાં બી શાસ્ત્રીજી મહારાજે કહી દેવું પડ્યું કે હું તે જોગી ને જોગી તે. પોતાના બે વચ્ચેનું એકાત્મા પણ કહી દીધું શાસ્ત્રીજી મહારાજે. ગુરુહરિ સ્વામીજીએ 17 ડિપાર્ટમેન્ટ સંભાળવા છતાં બી ગુરુહરિ સ્વામીજીએ કેટલા વર્ષ બાપાનું સેવન કર્યું? ફક્ત 10 વર્ષ. પણ એ 10 વર્ષમાં 17 ડિપાર્ટમેન્ટ સંભાળવા છતાં પણ સ્વામીજીએ બાપાનું સેવન એટલું બધું અદ્ભુત કર્યું કે બાપાએ કહી દેવું પડ્યું કે જેવી અમે શાસ્ત્રીજી મહારાજની સેવા કરી હતી એવી તમે અમારી સેવા કરી. બાપાએ બીજું કહી દેવું પડ્યું કે તમને આપવા માટે હવે અમારી પાસે કાંઈ નથી. ગુરુને હોશિયારા ના કર્યા. સ્વામીજીએ ખુદ એવી સેવા કરી લીધી. અને પ્રેમ સ્વામીજી માટે એટલે જ 1973 12મી મે જે સ્વામીજીએ પત્ર લખ્યો એમાં સ્વામીજીએ પહેલી જ લીટી લખી કે હે પ્રેમ સ્વરૂપ, તમારા ને મારા સંબંધી જાણતો ફક્ત આપણે જ જાણીએ છીએ. કેટલો સંબંધ હશે ત્યારનો? એક જ ગુરુ પાસેથી દીક્ષા લેનાર પ્રેમ સ્વામી ને હરિપ્રસાદ સ્વામીજી. પણ એ યોગીજી મહારાજે જયારે પ્રેમ સ્વામીજીનો હાથ પકડીને હરિપ્રસાદ સ્વામીજીના હાથમાં મૂક્યો એ દિવસથી એને નક્કી કરી નાખેલું કે સ્વામીજીને ક્યારે હોશિયારા કરવા ક્યારેય નહીં. પ્રેમ સ્વામીજીએ સ્વામીજીનું જે રીતે સેવન કર્યું, સ્વામીજીએ બીજી લીટી લખી કે પ્રેમ સ્વરૂપ એટલે શ્રદ્ધા અને સેવાનો સમન્વય એટલે પ્રેમ સ્વરૂપ સ્વામી. ક્યારે એની ધીરજ ખૂટે નહીં. સ્વામીજી કે હું કહું કે મરી જવાનું છે તો કે એમાં નો શબ્દ નહીં, ક્યારેય નહીં. કાર્યકર્તાની શિબિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ અદ્ભુત એક વાત કરી. આપણને શું કામ એ વાત કરી હશે? જયારે આ બધું ચાલતું હતું ને ત્યારે અમે લોકો પ્રેમ સ્વામીજીને મળેલા હતા અને મારાથી ગુરુ હરિને પૂછાઈ ગયું. મેં કીધું સ્વામીજી અત્યારે આ બધું ચાલે છે તો મેં કીધું સ્વામીજીએ પોતાના ગુરુ યોગીજી મહારાજના બધા સંકલ્પ ધરતી પર પૂરા કર્યા. સ્વામીજી કહેતા હતા કે અમરીશોનું લિસ્ટ બનાવ્યું, 74 અમરીશોને પત્ર લખેલા, એમાંથી 3 જણા આવ્યા હતા. ત્યારે કોઈ અમરીશ બન્યું નહોતું. તો સ્વામીજી કહે કે બાપા હસ્યા પણ એની સાથે બાપાની આંખમાં આંસુ જોયું સ્વામીજીએ. તો સ્વામીજીએ એ દિવસે સંકલ્પ કરી નાખેલો કે બાપાનું જે અમરીશ બનાવવાનું સપનું અધૂરું રહી ગયું છે એ કે આપણે પૂરું કરવું છે. અને સ્વામીજીએ અમરીશોની જે અજીતભાઈએ કીધું ને કે શું કામ આટલા બધા શું કામ બનાવ્યા? થોડા ઘણા બનાવીને પૂરું કર્યું હોત તો ના ચાલે. પણ સ્વામીજીને ખબર હતી કે આગળ જતા આખી ફિલ્ટ્રેશન પ્રોસેસ આવશે અને એમાંથી ઘણા કઢાઈને બહાર નીકળી જશે. મને આજે આનંદ એટલા માટે છે કે હું અહીંયા એક જાગૃત ચૈતન્યની સભામાં બેઠો છું, કોઈ સુરદાસોની ટીમમાં નથી બેઠો. આપણા સ્વામીજી તો વર્ષો સુધી કહેતા હતા કે ઈજડાની જાનમાં જવું એના કરતા મરદની સ્મશાન યાત્રા સારી. ઇંગ્લિશમાં કહેવત છે કે લવ ઇઝ બ્લાઇન્ડ. અહીંયા તો બધા લવર્સ આર બ્લાઇન્ડ. એમને ખબર જ નથી કે પ્રેમ કોની સાથે આપણે કર્યો, સેવન આપણે કોનું કર્યું. જે થવાનું એ થાય. આપણે તો બચી ગયા ભગવાનની એટલી આપણા પર અદ્ભુત કૃપા. હવે આપણે આ તકને જવા ન દઈએ.
પ્રેમ સ્વામીજી કે 2018ની સાલમાં વિદેશ યાત્રા વખતે એક ચાર્ટર પ્લેનમાં સાંજના સમયે ગુરુહરિ સ્વામીજી ને પ્રેમ સ્વામીજી બે જણા બેઠા હતા. પ્રેમ સ્વામીજી બોલે છે કે સ્વામીજી એક વાક્ય બોલ્યા ને ત્યારે મને એમ થયું કે આ ધરતી માર્ગ આપે ને તો સમાઈ જાઉં. અને પછી પ્રેમ સ્વામીજી એ વાક્ય આપણને કહે છે કે સ્વામીજીની આંખમાં અંધારું હતું છતાં બી કે સ્વામીજીનો ફેસ થોડો આછી લાઇટમાં દેખાતો હતો. અને સ્વામીજીની આંખમાં આંસુ સાથે સ્વામીજીએ કીધું કે 50 વર્ષથી દાખલો કરું છું, પાછું એવા 5000 કોઈ મરણિયા હું તૈયાર ના કરી શકી. વાત કોનો? જે પુરુષે આપણા માટે થઈને 14 સર્જરીઓ કરાવી, નાની મોટી તો બીજી કેટલી, જે પુરુષે આપણા માટે થઈને રાત દિવસ પોતાના શરીર સામે નથી જોયું, પોતાના સમય સામે નથી જોયું, કોઈ બી જગ્યાએ. સ્વામીજી એટલા બધા ફેક્સ મેસેજ લખ્યા છે કે કોઈએ સ્વામીજીને એવું કીધું કે સ્વામીજી સંસ્થાના એક સાધુએ એટલા બધા પત્રો લખ્યા છે કે જ્યારે એનું વજન કર્યું ત્યારે આટલા મણ થયું. સ્વામીજી કશું બોલ્યા નહીં, ખાલી હસ્યા. એટલે જોડે જે સેવક હતો ને એને પૂછ્યું કે સ્વામીજી આપ કેમ હસ્યા? ત્યારે સ્વામીજીએ કીધું કે આ રેકોર્ડ તો કે ક્યારનો કે મેં સાધુ થયા પહેલા પૂરો કરી દીધો હતો. સ્વામીજી સ્વમુખે ક્યારેય વાત ન કરે તો એટલો બધો દાખલો સ્વામીજી આપણા બધા માટે કરેલો છે કે એની એક એક ક્ષણના આપણે ઋણી છે. અને એ ઋણ ચૂકવવા માટેનો અવસર એટલે પ્રેમ સ્વામીજીને જ્યાં લાગ્યું કે સ્વામીજીનો આ સંકલ્પ અધૂરો રહી ગયો, 5000 મરણિયા સૈનિકો તૈયાર કરવાનો, આપણે લિસ્ટમાં નામ લેવું છે. આજે આવા વડીલોના નિશ્રામાં આપણે બેઠા છીએ ત્યારે આપણે ગુરુહરિ સ્વામીજીને, ગુરુહરિ પ્રેમ સ્વામીજીને સંકલ્પ કરીએ કે આપના મનમાં બી એવું થાય છે કે અમારા માવતરના સંકલ્પ અમે પૂરા કરે તો અમે તમારા દીકરા છીએ. અમારા મનમાં કેમ ન થાય? મરણિયા એટલે શું? તો કે જેનું લક્ષ્ય નક્કી હોય. સ્વામીજી હંમેશા કહેતા હતા કે આપણું ડેસ્ટિનેશન ક્લિયર નથી હોતું. આપણે હમણાં ભગવાનના, અને પછી બહાર નીકળે એટલે પરિવારના, નોકરીએ જઈએ એટલે બોસના, ધંધા પર જઈએ એટલે ગ્રાહકના. એ નહીં. વિનુ દાદાએ વાત કરી ને, ભજન કરીએ ત્યારે હું ને તું, બસ. મહારાજ ને સ્વામી કહેતા, પ્રેમ સ્વામીજીને આપણે, બસ. ત્રીજી કોઈ વ્યક્તિ નહીં, આપણું મન બી નહીં અંદર. એ ભગવાન સ્વામિનારાયણના વખતમાં કેવા બધા હરિભક્તો. સગ્રામ વાઘરી આવી એક સભામાં બેઠો હતો. વાઘરી જ્ઞાતિ એટલે એને તો પાછળ બેહાડ્યો. અને પેલા મહારાજ કથા કરતા હતા. 2 દિવસ 3 દિવસ બધી કથા ચાલે આમ તેમ. પછી મહારાજને થયું કે લાવો જરાક આ બધાને ભેજામાં ઉતર્યું છું કે એટલે પૂછીએ. એટલે એને પૂછ્યું કોઈને કઈ પ્રશ્ન છે? એટલે પેલા બધા તો હાથ જોડે, બીજા બધા. તો સગ્રામ વાઘરીએ પાછળથી હાથ ઊંચો કર્યો. બધાને કે આ વાઘરી હું પૂછવાનો હતો. એટલે એને કીધું આ બોલો, ચલો શું છે તમારે? સગ્રામ વાઘરી કે ચિત્તમાં જગત છે કે જગતમાં ચિત્ત છે? અને પેલા ચક્રાવે ચડી ગયા પુરાણિક, જે કથા કરવા બેઠા હતા એને ખબર ના પડી. તો ફરીથી બોલ, તો કે ચિત્તમાં જગત છે કે જગતમાં ચિત્ત છે? એટલે બાજુમાં હતો એને પૂછ્યું કે આ કોણ છે? તો કે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી છે. તો પેલા કેવું હતું ને, તો કે એને પૂછત જ નહીં કે તારે કઈ પૂછવું છે. પુરાણિક 2 દાડાની રજા પર ઉતરી ગયા, ત્યાંથી ગઢપુર ગયા અને મહારાજને કીધું કે મહારાજ તમારા સત્સંગી તો કે બહુ અઘરા કે આવા પ્રશ્ન પૂછે છે. પછી મહારાજ એનો આન્સર આપ્યો. એ પાછા આવ્યા, ફરીથી કરી કથા. પેલા સગ્રામ વાઘરીને બોલાયા, પેલા પુરાણિકે જવાબ આપ્યો ને ત્યારે સગ્રામ વાઘરી એક જ વાત કીધી કે તમે ચોક્કસ મારા મહારાજના દર્શન કરીને આવ્યા છો, બાકી તમને આ જવાબ આવડે જ નહીં. આપણે એવા મરણિયા થવું છે, આપણને નક્કી જ હોય. સ્વામીજી કહેતા કે મરણિયા હોય એનું બાજુવાળા ઉપર ધ્યાન ના જાય. વિનુ દાદાએ સરસ વાત કરી કે આપણે 29 તારીખનું જે થવાનું હોય થાય. બધાને અભિનંદન તો કરા જ આપણને બધાને,
કે આપણે સરસ એ 4 દિવસ પહેલા પ્રેમ સ્વામીજી સર્વનમન સ્કૂલ પર પધારેલા અને પેલા વરુણભાઈએ પૂછ્યું, વરુણભાઈ કે આ બધા બહેનો બધા હરિભક્તોને ચિંતા થાય છે તો કંઈક બોલતા જાઓ. પ્રેમ સ્વામી કે શું કહું? તો 29 તારીખનું બધાને ચિંતા છે. પ્રેમ સ્વામી કે બધાને કહો ભજન કરે, ચિંતા ના કરે, મહારાજ આપણી ફેવરમાં બધું આપવાના. 4 દિવસ પહેલા હું સાક્ષી છું, બાજુમાં જ ઉભો હતો. સ્વામીજી હજારો વખત કીધું છે કે હથેળીમાં જળનું ટીપું દેખે એમ આપણા આત્માને દેખાતા નાના મોટા પ્રોબ્લેમ એને નહીં ખબર હોય. પ્રેમ સ્વામીજી ધરતી પર આપણા માટે, આપણે ચમત્કારની શું વાત કરીએ, આપણા માટે કેવું વરદાન છે કે આટલા બધા ગમે એમ લૌકિક ટેન્શનની વચ્ચે બી આપણે આપણો પ્રોબ્લેમ લઈને જઈએ. પ્રેમ સ્વામીજી કેટલા દિલથી આમ પ્રેમથી સમજાવે. અને દીનુ દાદા જેવા તો કેટલા વડીલો ગયા હતા બધું આગળનું જાણવા માટે કે આ કેમ થયું ને આ કેમ થયું ને. પ્રેમ સ્વામીજી બધાને એક જ વાત કરતા હતા કે સ્વામીજી ધરતી પરથી ગયા જ નથી, એ જઈ શકે જ નહીં. એવું થોડું કે મારામાં છે, એ તો આપણે સમજવાનું હોય કે જઈને ક્યાં જાય તો પ્રેમ સ્વામીમાં. અને સ્વામીજી બોલેલા છે કે હું પ્રેમ સ્વામી થકી અખંડ રહેવાનો છું. આપણે બધા નસીબદાર એટલે છે કે સ્વામીજી આપણને આમ રોડ પર રખાતા નથી મૂકી દીધા, કહીને ગયા છે કે તમને અડધા તાલ મૂકીને નહીં જાઓ. મરણિયા એટલે હું મંદિર ને મંદિર મારું. આપણે બધાને એવી ભાવના તો છે, પણ મરણિયા થવું હોય ને તો 2007માં આપણને ખબર છે ઓસ્ટ્રેલિયા અને ભારતની ક્રિકેટ મેચ ચાલતી હતી અને ઓસ્ટ્રેલિયાનો એક લેફ્ટ આર્મ સ્પિન બોલર કોણ હતો? ક્રિકેટનો કોઈ રસી હોય તો ખબર હશે, બ્રેડ હોગ. માસ્ટર માણસ એમ. અને એ ટાઈમે ઇન્ડિયન ટીમનો ભગવાન કોણ ક્રિકેટનો? સચિન તેંડુલકર. સચિન તેંડુલકરને આઉટ કરે એટલે પેલાનું ક્રિકેટમાં પ્રમોશન પાકું. અને ભગવાનનું કરવું એવું કે પેલા બ્રેડ હોગના પહેલા જ બોલે સચિન તેંડુલકર બોલ્ડ થઈ ગયો અને પેલા બ્રેડ હોગને તો જાણે વર્લ્ડની લોટરી લાગી એટલો બધો ખુશ થઈ ગયો. સચિન તેંડુલકરની મજાક ઉડાડવા માટે થઈને એ જ્યારે પેવિલિયનમાં પાછો જતો હતો, બ્રેડ હોગ એની પાસે બોલ લઈને ગયો અને કે પ્લીઝ આમાં સહી કરી આપો મને. સચિન તેંડુલકરે બોલ લીધો અને એના ઉપર લખી આપ્યું, ધીસ વિલ નોટ હેપન અગેન ઇન યોર લાઈફ. ફરીથી તારા જીવનમાં આવો હું બનાવ નહીં બનવા દઉં. અને એ દિવસથી એ વ્યક્તિએ નક્કી કરી નાખેલું કે આજ પછી ક્યારે બ્રેડ હોગના બોલથી હું આઉટ નહીં થઉં. કેટલો પ્રયાસ કર્યો છે ને. અને ત્યાર પછી 30 મેચો રમાઈ ઓસ્ટ્રેલિયા સાથે. બ્રેડ હોગ બી એની અંદર હતો, પણ નોટ અ સિંગલ ટાઈમ એને એક વખત મોકો નથી મળ્યો કે સચિન તેંડુલકરને આઉટ કરે. એનું નામ મરણિયો કહેવાય. આપણે રાત દિવસ ખાલી બોલીને નહીં, ગુરુ હરિ પ્રેમ સ્વામીજીની આજ્ઞા માટે આપણે રાત દિવસ જો એના ઉપર ધ્યાન રાખીએ ને અને આવા વડીલો કે આ કાર્યકર્તા તરફથી જે સૂચન આવે ને આપણે સ્વીકારીને લાગી જવું જોઈએ. 100%. વર્ષો પહેલા સૌરાષ્ટ્રમાં એક એવો બનાવ બનેલો હતો. જરા બધો ટાઈમ ઓવર થઈ જાય તો કોઈક હાથ ઉપર કરજો, કારણ કે સ્વામીજી અમને માઇક વાળાને તો કહે છે નરકે જ સારા વખતે બોલતી વખતે કે પબ્લિકનું ધ્યાન ના રાખે. વર્ષો પહેલા સૌરાષ્ટ્રના એક ગામમાં એક જૈન ફેમિલી હતું. મને આ પ્રસંગ બહુ ગમે છે. હું ઘણી જગ્યાએ વાત એટલા માટે કરું છું કે પ્રસંગ તમે સાંભળશો ને પછી લાગશે કે નહીં આપણે આ વર્ધી કોની પહેરી છે. એ જૈન ફેમિલી હતું. એ ફેમિલીની અંદર વાસણનું અમારા મકવાણા સાહેબને અમારે ક્લાસ ધરવો જોઈએ. એને બદલે અત્યારે એ દાસ થઈને બેઠા છે બાજુ. એ જૈન ફેમિલીમાં એક મોટો ભાઈ હતો, એક એનો નાનો ભાઈ, અને એના ફાધર વાસણનો મોટો બિઝનેસ હતો.
અને સૌરાષ્ટ્રના એક કોર્નર પર છે, એમ સમજો કે પોરબંદરની નજીકમાં એટલામાં એનું ગામ હતું કંઈક. અને આ વર્ષો પહેલાની વાત, ત્યારે તો અત્યારે બી આપણને લાગે કે ગામડાઓમાં ઘણું બધું ખૂટે છે ડેવલપ કરવાનું, ત્યારે એ ટાઈમમાં તો કેટલું બધું. અને એમાં એના ફાધર એક વખત બીમાર પડ્યા, ખૂબ બધી. હવે ડોક્ટર તો ક્યાંથી લાવે, એટલે બધું ઘરની દવાઓ ચાલુ કરી આયુર્વેદિક, પણ એમાં ને એમાં રોગ વધતો ગયો. એટલો બધો રોગ એનો વધી ગયો કે પેલા એના ફાધરે કીધું કે હવે હું નહીં બચી શકું. બંને ભાઈઓ ટેન્શનમાં. ધંધો તો બરાબર ચાલતો હતો. પ્રોબ્લેમ એ હતો કે બાપનો જીવ જાય નહીં. બીમાર ને બીમાર હાલતમાં પણ શ્વાસ બી લેવામાં તકલીફ, પણ એનો જીવ જાય નહીં. એટલે મોટા ભાઈને થોડુંક ચિંતા થઈ કે આ ફાધરને પૂછીએ તો ખરા તમારી ઈચ્છા કશાકમાં રહી ગઈ છે, તો કે અમે એના માટે પ્રયત્ન કરીએ. એટલે પછી મોટા ભાઈએ ફાધરને કીધું કે તમારે કઈ જોઈએ છે કે ઈચ્છા બીચ્છા રહી ગઈ છે તમારી? કે એના બાપે હા પાડી. એ કે મારે એક વખત જૈન મુનિના દર્શન કરવા છે. જૈન મુનિને કે આપણા ઘરે લઈ આવો, એના દર્શન કર્યા પછી મારો જીવ જશે. હવે એક ગામથી 150-200 કિલોમીટર દૂર બીજું ગામ ને ત્યાં જૈન દેરાસર હતું, તો જૈન સાધુઓ ત્યાં સુધી આવે, પણ આ ગામ સુધી કોઈ આવતા નહીં. એટલે મોટાભાઈને ટેન્શન થઈ ગયું કે ફાધરને કેવી રીતે આપણે એની છેલ્લી ઈચ્છા છે કેવી રીતે પૂરી કરવી. એટલે એને નાના ભાઈને કીધું કે ભાઈ આવું છે, આપણે શું કરીશું? નાનો ભાઈ કે આપણે તો જઈએ 200 કિલોમીટર, એનો વાંધો નહીં, પણ ત્યાંથી સાધુ આવવા જોઈએ ને અહીંયા સુધી. કે એ તો શક્ય નથી. તો શું કરીશું? નાનો ભાઈ કે મને એક પરમિશન આપો તો કે એક જુગાડ હું કરું. તો કે શું? કે આપણાથી બાજુના જ ગામમાં છે ને એક બહુરૂપી છે, એ રોજ નવા નવા વેશ લે, કંઈક સૈનિકનો લે, બાવાનો લે, મદારીનો લે, ને બધાના વેશ લે. આપણે ગામડામાં જોયા છે બહુરૂપી. કે તું એને શું કરીશ? કે એને આપણે જૈન સાધુનો વેશ પહેરાવી દઈએ. એનો ભાઈ કે તું ગાંડો થયો છે કે આપણા બાપને કે બહુરૂપી બતાવવાની છે? કે એને બહુરૂપી નહીં, કે એને જૈન સાધુ જ. કે હું આમાં ના પડું, કે પાપ લાગે કે મને. કે સારું, કે તું પાપ મારા માથે નાખી દેજે, આપણે બાપની ઈચ્છા પૂરી કરવી છે ને, થઈ જશે, ચાલ કે આખો કે હું જુગાડ સેટ કરું છું. એટલે પેલો નાનો ભાઈ ગયો બાજુના ગામમાં, પેલાને મળ્યો બહુરૂપીને. બહુરૂપી કે ભાઈ આવું તો મારી લાઈફમાં પહેલો જ પ્રશ્ન છે આવો તો. એટલે એને ના પાડવા માટે થઈને એને ટ્રીક કરી. એને કીધું હું 1500 રૂપિયા લઈશ, એ જમાનાના 1500. એનો ભાઈ કે ડન. એ વિચારતો થઈ ગયો, 1500 રૂપિયા મને હા પાડી દીધી. કે સારું, કે લાવવા લઈ જવાની બી જવાબદારી તમારી. પેલો કે એ ડન, તું ખાલી તૈયાર થઈ જા. પછી નાના ભાઈ બધું શીખવી દીધું એને. જૈન સાધુના ફોટા બતાવ્યા, આ તે બધું જ, કે આ રીતનું તું તારો મેકઅપ કરજે, બધું જ કરી લીધું. અને નક્કી કરેલા દિવસે પેલા મોટા ભાઈએ બાપને કીધું કે બાપુજી આજે આપણે એક જૈન સાધુને ઘરે લાવીએ છીએ. એના બાપને એટલો બધો આનંદ થઈ ગયો મનથી કે તમારી કઈ ઈચ્છા હોય તો કહી દેજો કે સાધુને પગે લાગે. કે ના ના, બસ એક જ ઈચ્છા છે, એના દર્શન કરીને પછી ઉપર. કે સારું. નાના ભાઈ કે જા લઈ આવો પેલો તારો જુગાડ. નાનો ભાઈ તો બહુરૂપીને કીધું, બધું શીખવાડી રાખેલું. એટલે પેલો તો એક્ઝેક્ટ જૈન સાધુની જેમ અંદર એના ઘરમાં આવ્યો. અને સાહેબ એને જે શ્લોક ચાલુ કર્યો છે, નમો હરિહંતાણામ નમો સિદ્ધાણામ, અને જે એના બાપ એક ધારી રીતે સાંભળ્યા કરે, ને પેલા બહુરૂપીએ બી અસલ, કોઈ નવી વ્યક્તિ તેને ખબર જ ના પડે કે આ બહુરૂપી છે કે જૈન સાધુ છે, એવો અસલ એને રોલ કર્યો, પરફેક્ટ એકદમ. અને એના બાપે જ્યાં છેલ્લું વાક્ય પૂરું થયું, આંખ મીચી દીધી, ધામમાં જતો રહ્યો. આ વાત પતી ગઈ, પણ બહુરૂપીના જીવનમાં એક મોટું પરિવર્તન આવી ગયું. પત્યું એટલે પેલા નાના ભાઈએ તો 1500 રૂપિયા આપ્યા, કે ચાલ ભાઈ આ તારા પૈસા. પેલા ના પાડી દીધી, પૈસા મારે નહીં જોઈએ. કેમ? તો હું જૈન સાધુ છું.
એના દિલમાં એવું થઈ ગયું કે ખાલી મારા દર્શન કરીને જો કોઈ જીવ ધામમાં જતો હોય અને હવે હું બહુરૂપી બનું તો કે લાંછન છે કે મારા જીવનને કે એને નક્કી કરી દીધું કે આજ પછી બસ કે હું જૈન સાધુની જેમ જ જીવન જીવીશ અને જૈન સાધુ બનીને રહીશ. મુક્ત આપણે બધા તો સૌ અમરીશ છીએ અને હરિપ્રસાદ સ્વામી પ્રેમ સ્વામીના એક બહુરૂપીની લાઈફમાં જો આટલો ચેન્જ આવતો હોય તો આપણને તો સ્વામીજીએ નાનપણથી મોટા કરીને પ્રેમ સ્વામીના હાથમાં આપ્યા છે કે મારી સેવામાં કચાશ રહી ગયા તો હવે અહીંયા પૂરી કરો, મારું ઋણ ચૂકવાનું બાકી રહી ગયું તો હવે અહીંયા ઋણ ચૂકવો. હું મંદિરનો ને મંદિર મારું, જે આપણે વાત કરી ને અજીતભાઈ, એ ખરેખર ગુરુ હરિ સ્વામીજીએ માર્ચ 2020 સ્વામીજીએ જે ફેક્સ મેસેજ લખેલો હતો ને એ પત્રિકા મળે તો વાંચી લેજો. ગુરુ હરિ સ્વામીજીએ પહેલી જ લીટી લખી છે કે આપ સૌ નિષ્ઠાવાન છો, આપ સૌ આત્મીય છો જ. જે વસ્તુ આપણામાં નથી અને છતાં આપણા ગુરુજીને દેખાય તો આપણે તો જે વિનુ દાદા કીધું પ્રકરણ 4 ની 140મી વાત, ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. આપણે કોઈ એવા ગુણને લાયક નથી, હું તો નથી, મારી જાત માટે કહું છું, અને છતાં બી લોકો આપણા ગુણગાન ગાય તો આપણે 100% ધ્યાનમાં રાખવું જોઈએ કે એ ગુણ એચીવ કરવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. ગુરુ હરિ સ્વામીજીએ લખ્યું કે પોતાના ઘરના કરતા ભગવાનના ભક્તોને વચનામૃત છેલ્લાના 7 અને 11 પ્રમાણે સૌ દિલથી વાલા રાખશો. પછી સ્વામીજીએ લખ્યું કે હું મંદિરનો ને મંદિર મારું. સ્વામીજી લખે છે કે દરેકને પોતાનું ઘર વાલું હોય જ અને હોવું જોઈએ. આપણે બધાને આપણો વ્યવહાર વધારે વાલો હોય. સ્વામીજી સાથે એ બી લીટી લખી નાખી કે હોવો જોઈએ, છતાં પણ સ્વામીજી લખે છે કે હરિભક્તો ને મંદિર એને છેલ્લાના 7 અને 11 પ્રમાણે જો તમે એનું જતન કરશો તો બાપા અંતરે તમને સુખિયા કરી દેશે. આપણે બધા તો ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે કે ભજન કરતા કરતા ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢું થાય. આ સત્સંગ શેના માટે કરીએ છીએ કે દુનિયાભરની હોળી ગમે એટલી ઉપાધિ હોવા છતાં પણ, ગમે એટલા દેશકાળ હોવા છતાં પણ એ દેશકાળ આપણને સ્પર્શી ન શકે, આપણા મન બુદ્ધિ એમાં ખેંચાઈ ન જાય. એ આશીર્વાદ તો સ્વામીજી ડાયરેક્ટ આપે છે. કરવાનું શું છે તો કે છેલ્લાના 7 11 પ્રમાણે હરિભક્તોને વાલા રાખવાના છે, પોતાના દેહના સગા સંબંધી કરતા. તો આપણે સૌએ સ્વામીજીના એ ફેક્સ મેસેજ પર પ્રેમ સ્વામીજીની એ આપણા ઉપરની જે કરુણા છે, સ્વામીજીએ તો લખ્યું, તો એને વર્લ્ડ લેવલે મૂકવાનો છું. અને જે ગુરુ હરિ પ્રેમ સ્વામીજીના પ્રસંગો છે ને, સુરતમાં પેલું પુરુષોત્તમ ગ્રાઉન્ડમાં યજ્ઞ કરવાના હતા, સ્વામીજી વર્ષોથી મેં પછી મને વિચાર આવ્યો સ્વાધ્યાય ભજન કરતા કરતા કે સ્વામીજી આ બધા પ્રસંગો એટલા બધા પ્રેમ સ્વામી માટે શું કામ મૂક્યા? બીજા કોઈ સંતના પ્રસંગો શોધવા જશો તો બી અઘરું પડશે. પ્રેમ સ્વામીજી માટે ઢગલો પ્રસંગો મળશે. સુરતના પુરુષોત્તમ ગ્રાઉન્ડમાં, એક ગ્રાઉન્ડનું નામ પુરુષોત્તમ ગ્રાઉન્ડ છે, જીન, હા, એક ગ્રાઉન્ડમાં યજ્ઞ કરવાના હતા અને સભા કરવાની હતી. બધી તૈયારી થઈ ગઈ હતી અને આગલે દિવસે જબરો વરસાદ પડ્યો, ખૂબ વરસાદ પડ્યો. બધું જ ત્યારે જે કાર્ય કરતા હતા ને બધાએ સજેશન આપ્યું હતું કે સ્વામીજીને એકવાર આપણે પ્રાર્થના કરીએ કે સ્વામી બીજો ગ્રાઉન્ડ તૈયાર છે, આપણે ત્યાં કરી દઈએ તો ચાલે. પ્રેમ સ્વામીજીનું મન માનતું નહોતું, છતાં કાર્ય કરતા ગયા, સ્વામીજીને પ્રાર્થના કરી, સ્વામીજી ના પાડી દીધી. સ્વામી કહે મારે તો એક ગ્રાઉન્ડમાં કરવું છે. શું કામ?
કે પ્રેમ સ્વામીજીના દર્શન કરાવતા સ્વામીજીને ગ્રાઉન્ડ સાથે કોઈ લેવા દેવા નહીં. એમને તો આશીર્વાદ આ ગ્રાઉન્ડમાં આપે કે પેલા ગ્રાઉન્ડમાં આપે. પણ વર્ષો પછી જ્યારે આ બનાવ બનવાનો હતો ત્યારે આપણને કઈ દર્શન થાય કે પ્રેમ સ્વામીજી કેવા હોમાઈ ગયા હતા. સ્વામીજી એક જ પકડ રાખી કે મારે આ જ ગ્રાઉન્ડમાં કરવું છે. રાતો રાત બધી રેતીઓ ભરી લાવ્યા, એને પાથરી, પંખાઓ મૂક્યા, એને સૂકવી, અને એક બાજુ ડેકોરેશન ચાલુ. કેટલી બધી હિંમત કરીને એ કર્યું. મનમાં શું હતું કે સ્વામીજીનું વચન મારે પડવા દેવું નથી. વાસણાના એ આયુર્વેદિક ફાર્મની તૈયારી ચાલતી હતી, અને આજે જે દાદુ કાકાને યાદ કર્યા વિનુ દાદાએ કે દાદુ કાકાને આજે 3 ફેબ્રુઆરીએ યોગીજી મહારાજે સાક્ષાત્કાર કરાવેલો હતો. એ દાદુ કાકા ત્યાં પધારેલા, કારણ કે રાજ્યના એ ટાઈમે આપણા ગુજરાત રાજ્યના જે ગવર્નર હતા એ આવવાના હતા વાસણા કોતરિયા પર, અને અદભુત વ્યવસ્થા કરી દીધી હતી ગુરુહરિ પ્રેમ સ્વામીજીએ. ખૂબ સરસ વ્યવસ્થા કરી હતી. એમાં છેલ્લા ટાઈમે કે જ્યારે હવે કોઈ ડેકોરેશનના ચાન્સ ના હોય એવા ટાઈમે કાકાજીએ કીધું પ્રેમ સ્વામીજીને બોલાવીને કે અહીંયા સ્ટેજથી લઈને છેક આપણે કે એન્ટર થઈએ, ખૂબ લાંબો રસ્તો હતો, ત્યાં કે ફર્સ્ટ ક્લાસ રંગીન કોઈક એવી ડિઝાઇન કે રંગોળી એવું ના બને. હવે એ કરવું હોય તો આપણા જેવા તો ચોખ્ખી ના પાડે. કાકાજી થોડું વહેલું કેવું હતું ને. પ્રેમ સ્વામીજી હાથ છોડી દીધો, બને ને કે બની જાય 100%. દાદુ કાકા કે તો કરી નાખો ને, કે એ તો કઈ જતા રહ્યા. પ્રેમ સ્વામીજીએ બધા જે દીકરાઓ હતા ને તેને ભેગા કર્યા, કીધું લાકડાનો વેર લઈ આવો. તો ત્યાંથી ગોડાઉન માંથી રાત્રે લાકડાનો વેર કઢાવ્યો, એટલો બધો વેર ભેગો કર્યો, એને પાથરી દીધો, એમાં ડિઝાઇન બનાવી અને એમાં કલર પૂરી, સવાર સુધી કામ કરીને સવારે દાદુ કાકા આવ્યા. અદ્ભુત ડિઝાઇન હતી, છેક સ્ટેજ થી લઈને એન્ટ્રન્સ સુધી. એકે વચનને જેટલા ગુણાતીત પુરુષો, એવું નહીં કે ફક્ત સ્વામીજીના વચનને, દરેક વચનને, પછી સામાન્ય હોય, અલ્પ હોય કે મહત હોય, પણ એને ક્યારેય સ્વામીજી એટલા માટે જ લખે કે એનામાં 1 મણ ભાર ઉંચકવાની તાકાત હોય ને છતાં બી કે જો હું 10 મણ નાખું તો કે મરી જવાની તૈયારી રાખે, પણ ના ન કે. સ્વામીજી કે મારો કોઈ વિકલ્પ નહીં કે હું કોઈ બી પ્રપોઝલ મૂકું. જે એમણે વાત કરી ને આપણા ભાઈઓએ કે સ્વામીજીનો સુરત ભાવ કયો, છેક સુધી ખબર હતી એમની સાથે શું થઈ રહ્યું છે. એવા તો સ્વામીજીના કેટલા બધા સંકલ્પ વિકલ્પ ત્યાં મીટિંગમાં મુકાતા હશે ને, ઘણા લોકો ઉડાડી દે. ત્યારે સ્વામીજી કે મારો એક જ વિકલ્પ, પ્રેમ સ્વામી કે ક્યારેય મારા કોઈ બી સજેશન માટે એના તરફથી નો ના આવે. ભજનમાં બી આપણે ધૂનમાં બી સાંભળીએ છીએ. મને એટલો બધો એના પર વિશ્વાસ કે એના દેહનો ઉપયોગ હું ગમે ત્યારે કરી શકું. છે આપણી કોઈની તાકાત એવી? આપણે ક્યારે એવું એશ્યોરન્સ આપી શકીએ પ્રેમ સ્વામીજીને કે આપ મારા દેહનો, મારા સમગ્ર તંત્રનો આપ ગમે તે ઉપયોગ કરો? બની શકે આપણામાંથી ઘણા એવા મુક્તો હોય. આપણી એવી તૈયારી ન હોય તો આપણે 100% પ્રાર્થના કરી લેવાની. અને એના માટે 2020 સમયમાં પેલા ભગતે જેને વાત કરી હતી પ્રેમ સ્વામીના ગુણગાન ગાયા, એ જ ક્રિકેટ મેચની બહાર વરસાદ પડેલો હતો ને એમણે પ્રેમ સ્વામીને ફોન કરેલો, અને પ્રેમ સ્વામીજીએ કીધું કે રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. બહુ બધા ગુણગાન ગાયેલા સ્ટેજ પર ચડી ચડીને. નેપાળ વાળો પ્રસંગ બી કીધેલો કે પેલો પર્વત પડતો હતો ને પ્રેમ સ્વામીજીએ પેલા મિલિટરી વાળાને થોડોક વાતોમાં રોકી રાખીને ડ્રાઈવરને ઈશારો કર્યો કે એક્સિલેટર દબાવ. એક્સિલેટર દબાવીને ગાડી નીકળી ગઈ. પછી પેલો પર્વત પડ્યો. પ્રેમ સ્વામીજીને સ્વામીજીએ કીધું હતું કે આપણે 2 દિવસ પછી દિલ્હી મળીએ છે, અને એમણે સ્વામીજીનું સૂચન યાદ રાખીને મળવાનું હતું.
અને એ પેલું કામ બી પતાવીને આવવાનું હતું નેપાળથી. તો જો પેલી ખીણ ક્યારે પડે એની રાહ જોયા કર, ઉપરથી પર્વત ક્યારે પડે તો કામ જ ના થાય. અને જયારે પ્રેમ સ્વામીજીની ગાડી પાછી આવતી હતી, પેલા મિલિટરી વાળાએ ગાડી રોકી, સેલ્યુટ કરી અને પ્રેમ સ્વામીજીને પૂછ્યું કે તમે તો ખરેખર કે જીવનું જોખમ લઈને કઈથી ગાડી લઈ ગયા. એને એવું ના કીધું કે તમે ઇનડિસિપ્લિન કરી, જે રિસ્ક લીધું ને એને સેલ્યુટ કરી કે આવું રિસ્ક, એક ભગવા કપડામાં આવું રિસ્ક કોઈક સૈનિક હોય તો સમજી લેવાય. ત્યારે પ્રેમ સ્વામીજી અદ્ભુત જવાબ આપ્યો, ખીણ પર્વત પડે ને મરી જવાય તો એ વાંધો નહીં, પણ કે અમે ક્યારે અમારા ગુરુનું વચન નીચે પડવા ન દઈને. પેલો ખુશ થઈ ગયો, એને થયું કે ખરો સૈનિક તો આ કહેવાય કે પોતાના લીડરનું વચન પડવા ન દે. કેટલા બધા આ બધા પ્રસંગો આપણને કોઈ આપણે કોઈને બહાર કહેવા માટેના પ્રસંગ નથી. અડધો કલાક જે આપણને ગુરુ હરિએ આજ્ઞા કરી છે કે ભજન કરો, ત્યારે આવા પ્રસંગોને આપણે વાગોડીને પ્રાર્થના કરવાની છે કે આવા અમે કંઈક તમારા દાસના દાસ થઈએ, આજ્ઞાંકિત થઈએ. બાકી તો પેલા એક જણને કોકે કીધું હતું, જુનાગઢમાં એક ભાઈ હતા, તો એને પાર્ષદ થવું હતું. તો એને કોકને પૂછ્યું, મારા જેવાને પૂછ્યું કે ભાઈ કોનો પાર્ષદ થવું? તો પેલા કીધું કે જેની પાછળ જાજા માણસ ફરે ને એનો થઈ જજો ને. તો સારું, એ તો હોતો નીકળ્યો, જુનાગઢના મંદિરમાં ગયો, એને જોયું ગુણાતીતાનંદ સ્વામીની પાછળ બહુ માણસો, અહીંયા થઈ જવા જેવું છે. એટલે ત્યાં બેસી ગયો, લાગી ગયો તો કથા વાર્તા મને એમ તેમ. થોડા દિવસ પછી ગુણાતીતાનંદ સ્વામી કે ચલો જુનાગઢ આચાર્ય મહારાજના દર્શન કરવા. બધા ત્યાં ગયા. ત્યાં એને જોયું કે આચાર્ય મહારાજ પાસે વધારે માણસો ફરે. ગુણાતીતાનંદ સ્વામીને પડતા મૂક્યા ને ગયો આચાર્ય મહારાજ પાછળ ફરવા માંડ્યો. એની પાછળ ફરતો પછી ખબર પડી, આચાર્ય મહારાજ કે વડોદરાના રાજાએ કે આપણને બોલાવ્યા છે કે ત્યાં આપણે જવાનું છે. તો આ તો સારું, ત્યાં ગયા. એને જોયું તો વડોદરાના રાજાની સવારી હાથી ઉપર ને એની પાછળ તો લાખો માણસ. એને આચાર્ય મહારાજને પડતા મૂક્યા અને એની પાછળ ચાલુ થઈ ગયા. ત્યાં ચાલતો તો પેલા કોકને ધ્યાનમાં આવ્યો તો તું શું કરીશ અહીંયા? તમે કહો એમ તો કે ચાલ અહીંયા સૈનિકમાં ઉપર રહી જાય, વોચમેનમાં. તો પાર્ષદ માંથી એને વોચમેન બનાવી દીધો. જેને પાર્ષદ થયું હતું એ જાજા માણસની લાભમાં એ વોચમેન થઈ ગયો. એટલે આપણે બધા આ રીતે જાગૃત રહેવાનું કે આપણે તો નક્કી જ છે કે આપણું તો એક જ ધણી પ્રેમ સ્વામી સિવાય બીજું કોઈ ગમે તે ક્ષણ થાય ને. સ્વામીજી હંમેશા કહેતા કે અમે લોકો એટલા માટે ફાવી ગયા કે યોગીજી મહારાજના વચનમાં અમે ક્યારેય અવિશ્વાસ નથી લાવ્યા, ક્યારેય નહીં. એ કે બાપા એવું કહેતા હતા કે કોઈ દારૂડિયો દારૂ પીતા જો એ દારૂના ટીપા એના જોડા ઉપર પડે તો કે જોડું જે ઢોરના ચામડામાંથી બનાવેલો હોય એ ઢોરને કે 200 વર્ષની નર્કની યાતના થાય. હવે આપણા જેવા કે આવો જજ હોતો હશે, દારૂ કોક પીએ ને યાતના કોક ભોગવે. પણ સ્વામીજી કે અમને ક્યારેય સંશય ના થાય કે યોગીજી મહારાજ આમ કેમ બોલ્યા છે, ક્યારેય નહીં. પ્રેમ સ્વામીજી આપણને પેલો પ્રસંગ ખબર છે કે જે મૂર્તિના કટઆઉટ હતા ને એની ઉપર ભાગ થોડી વાંકી હતી, તો ફીટ હતી, મૂર્તિની બનાવેલી હતી, મૂર્તિની સાથે જડેલી હતી. તો સ્વામીજીને પ્રેમ સ્વામીજી જતા હતા ને સ્વામીજીએ કીધું કે આ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજની ભાગ બરાબર નથી, જરા કે સીધી કરી આપો. તો પ્રેમ સ્વામીએ એવું ના કીધું કે સ્વામી આ તો બનેલી જ નજીક જઈને જુઓ. તરત ગયા અને પાગને સીધી કરવાનો ટ્રાય કર્યો અને પછી આમ બતાવ્યું. સ્વામી કે બરાબર. હવે તો પેલા એ રાબિયા જેવું લાગે આપણને કે ચા બેટા કે પેલું અત્યારે ફાનસ લઈ આવ. દિવસે બી કીધું ત્યારે પેલા બધા કહેતા હતા ને ચેલાઓ કે ગુરુ મૂરખ ને એની આપણને એવું લાગે. પ્રેમ સ્વામીજી આપણને એ બતાવે કે બુદ્ધિમાં ન બેસે એવી આજ્ઞા હોય તો પણ ના કેવી. એક એક પ્રસંગની પાછળ જોજો, એક એક મેસેજ છે આપણને. આપણે તો પેલું કેવું છે કે બેંકમાં ટોકન આપીને અમે નાણાં આવવા જોઈએ, પ્રાર્થના કરીએ આપણને રિઝલ્ટ મળવું જોઈએ. નોટ પોસિબલ. એક ગુરુ શિષ્ય હતા ને, પેલા ગુરુના આશ્રમમાં ઘણા બધા શિષ્યો હતા.
એમાંથી એક શિષ્ય, એની સિસ્ટરના મેરેજ હતા, એટલે ગુરુજીને કીધા કરે મહિના પછી મારી બેનના મેરેજ છે, હું જવાનો છું. એ કીધા શું કામ કરે? પરમિશન નહોતી લેવી, એને પૈસા જોઈતા હતા. એ જતા જતા કંઈક ગુરુ આલે તો લેતો જવું ને બેનના લગ્નમાં વાપરું. એટલે એ તો એવા જ ઈચ્છાથી થોડું થોડું યાદ, જેમ જેમ દિવસો ઘટતા ગયા, અઠવાડિયું રહ્યું એટલે એને કીધું ગુરુજી આપી જાઓ છો ને કે લગ્નમાં? એટલે કે મારે જવાનું છે. ગુરુજી કે જતો રહેજે. જતો રહેજે કે સારું, પૈસાનું તો બોલતા જ નહીં. છેલ્લી ઘડી સુધી રાહ જોયા કરે પણ ગુરુ કાંઈ બોલ્યા નહીં. પછી જતા જતા એને કીધું ગુરુ કે આ બે જણને જોડે લેતો જા. પેલો કે આ લગ્નમાં બીજા બે કઈ વળગાડ્યા? તો કે સારું. પછી ગુરુએ પાછો બોલાવ્યો. પાછો બોલાવીને આશ્રમમાં જે 5 દાડમ થતા હતા ને, દાડમનું છાણ હતું, એમાંથી 5 દાડમ તોડીને આપ્યા. એને કે આ લઈ જાય. પેલો તો એટલો બધો અકળાયો કે અમે દાડમ નહીં જોયા, કે અત્યારે જે જોઈતું હતું એને આપવાના બદલા દાડમ આપે છે. કશું બોલ્યો નહીં, લઈ લીધા. બહાર નીકળીને બબડાટ કરતો હતો કે આપણો ગુરુ ગોળો છે તારો, કે આપણે કે જે માગવું હતું તો માગી ના શક્યા ને, એ સમજી ના શક્યા, અને કશું આપ્યું નહીં કે આ દાડામ આપ્યા કે. પેલો કે શાંતિ રાખે તું, કઈ વાંધો નહીં. એમ કરતા કરતા એ લોકો નીકળતા હતા. હવે વચ્ચે છે ને એક બીજું રાજ્ય આવે, અને એ રાજ્યમાં એન્ટ્રી લીધી ને એ લોકોએ. ત્યાં પેલો રાજાનો જે માણસ હતો એ બૂમો પાડતો પાડતો જતો હતો કે રાજકુમારી બીમાર છે, જેની પાસે દાડમ હોય તો કે રાજા દાડમ મંગાવે છે, કે મોં માગ્યું ઇનામ મળશે. એટલે પેલા જોડે વાળા કીધું કે તારા 5 દાડમ છે, વટાઈ દે કે અત્યારે ટાઈમ છે કે હાલ દે. એટલે પેલો તો ખુશ થઈ ગયો. પેલાને કીધું ભાઈ અમારી પાસે દાડમ છે, તો કે છે, ચાલ કે રાજમહેલમાં લઈ ગયા. ત્યાં જઈને દાડમ આપી દીધા. રાજા એને ઢગલો મોતી ને આ ને તે ને જે જોઈતું હતું બધું આપ્યું. એ લઈને પાછો ગયો. ત્યાં ગયો, એની બેનના લગ્ન પતાવ્યા અને પાછો ગયો. ત્યારે ગુરુના ચરણોમાં એ માથું મૂકીને રડ્યો કે હું તમને સમજી ના શક્યો. તમારે જે મને આપવું હતું એ તમે મને આપી દીધું, હું તમને સમજી ના શક્યો. આપણી હાલત આવી ના થાય. પ્રેમ સ્વામીજી આપણને ખૂબ આપવું છે, ખાસ કરીને આપણને અંતરે સુખ્યા કરવા છે. એમનું એક જ સારું સૂત્ર છે કે સ્વલક્ષી અને સ્વરૂપલક્ષી બનીએ. સ્વરૂપલક્ષી આપણે અમિતભાઈ સરસ વાત કરી કે કોઈ કહે તમને દ્રવ્ય આપીશું ને આ આપીશું ને પ્રમોશન આપીશું ને લંડન મોકલી, ક્યાંય નથી જવું. છિદ્રા એ જ આપણું લંડન. આપણે શું કામ બીજે જઈએ? અને એ કોકની આંગળી પકડીને, આપણો બાપ બેઠા છે એના ખોળામાંથી ઉતરીને કોકની આંગળી પકડીએ તો પછી પેલા માંગરોળના કબા ગાંડા જેવું. મહારાજ નીકળ્યા તો પેલો એક ગાંડો બેઠો હતો, તે બધું ધૂળ નાખે, પછી આમ કરે, પછી કે લઈ લ્યો એલચી લઈ લો ધાણા લઈ લો, આમ તેમ. મહારાજે જોયું. મહારાજ કે આ કોણ? બધા જોડે હતા. એટલે મહારાજ એ તો કબો ગાંડો. તો મહારાજ કે કબો ગાંડો એટલે કે વેપારી હતો કે રાત દિવસ વેપારના જ વિચાર આવે, અને એમાં ને એમાં કે એને નુકસાન થયું તો કે ગાંડો થઈ ગયો. મહારાજે તરત જ શોર્ટ મારી દીધો. મહારાજ કે જેને ભગવાન યાદ નથી આવતા ને રાત દિવસ એ કબા ગાંડા જ છે કે છે. એટલે આપણે બધા એમાં નંબર લેવો નથી. છેલ્લો એક પ્રસંગ છે, મને એ ગમે છે. પરોક્ષનો એ પ્રસંગ બહુ અદભુત પ્રસંગ છે. ભગવાનનું ગણિત એટલું સોલિડ હોય ને. વર્ષો પહેલા બરોડાના એક હરિભગતને સ્વામીજીએ કીધેલું હતું કે હરિધામનો ગ્રાફ એટલો બધો પીક ઉપર જશે, ત્યાંથી નીચો આવશે. અને પછી સ્વામીજી બોલ્યા કે એક સાધુ છે, જે લોકો એની આંગળી પકડી લેશે, હરિધામનો ગ્રાફ તો 100% ઊંચો જવાનો છે, પણ એ હરિભગતની જિંદગી બી ન્યાલ થઈ જશે. એ સ્વામીજી બોલેલા છે. એ હરિભગત જોવા હશે, હું તમને દર્શન કરાવીશ. વર્ષો પહેલા તો એને નહીં ખબર હોય કે આ બધું ચરિત્ર થવાના છે. અરે એનું તો ગોઠવેલું જ છે, એને ખબર ની ક્યાં વાત છે. એને ખબર જ છે કે મારા જે છે એને જ મારી હાફાએ રાખવા છે. આ છિદ્રાનો જ પ્રસંગ પેલા ગુણવંત મામા અમારા તિરુદાદા હે તો વર્ષો પહેલા સ્વામીજીની સાથે કઈક એક નદીએ ગુણવંત મામાને લોકો સ્નાન કરતા હતા. સ્વામીજી ત્યારે તો બહુ યંગ. તો ગુણવંત મામાને કઈક વિચાર આવ્યો, તેને પૂછ્યું તો સ્વામીજી તમે ધરતી પર નહીં હો ત્યારે? સ્વામીજી કે અત્યારે તો છું ને, કે મારી જવાની કઈ વાત કરે? ના ના એવું નહીં, કે અમારા છોકરા રખડી જાય ને, કે
એટલે કે તમે અમને કહો કે તમે ધરતી પર ના હોય તો શું? દૂર પ્રેમ સ્વામી નાતા હતા અને એની જોડે એક સાધુ હતા. તો સ્વામી પહેલા બોલ્યા ને આ માંગણી કરી. ગુણવંત મામા તો હોશિયાર, પાછું પૂછ્યું તો પેલા જોડેના સાધુનું નામ બોલ્યા કે આનું, તો કે ના ના એ નહીં કે. પછી સ્વામી તરફ બોલ્યા કે પ્રેમ સ્વરૂપ. ત્યારનું સ્વામી જે પેપર ફોડી દીધેલું. આપણને બધાને આ વસ્તુ ગમે છે, પણ જ્યારે માનવાની આવે માનીએ બી છે. હવે આપણે એને દિલથી સ્વીકારવાની છે. તો પરોક્ષનો જે પ્રસંગની વાત કરતો હતો કે કાશી બાજુ એક બ્રાહ્મણ હતો. ભગવાન આપણી કેટલી બધી જવાબદારી રાખે છે, એનો એને લગતો આ પ્રસંગ છે કે કેટલું બધું આપણું નિરંતર ધ્યાન રાખે. વિનુ દાદા કેટલો સરસ પ્રસંગ કીધો કે પ્રેમ સ્વામી કે મને સ્વામીજીએ ધક્કો મારીને મોકલ્યો ધામમાં લઈ જવા માટે. સ્વામીજીએ ધક્કો મારી નહીં, સ્વામીજી તમારી અંદર જ છે, એ જાતે આવ્યા તમારી સાથે. એ મોટા પુરુષ તો દાસના દાસ આપણને બનવા માટેના કેટલા હજારો પ્રસંગ આપણી નજર સામે મૂકી દે. તો એ કાશીનો એ પ્રસંગ, કાશીનો એક બ્રાહ્મણ, બહુ હોશિયાર, બહુ વિદ્વાન. પણ પહેલેથી આપણે બ્રાહ્મણોની છાપ કેવી કે બ્રાહ્મણ એટલે માંગે ને મંગાવે. તો બિચારાની પરિસ્થિતિ એવી જ હતી, રોજ હવાર પડે ને ભિક્ષા માગવા નીકળવું પડે. એટલી બધી પેલું એક હાંધે ને તેર તૂટે એવી પરિસ્થિતિ. પણ ભગવદ્ ગીતાનો એ બહુ ચાહક. એટલે ભગવદ્ ગીતા લઈને બેઠા ને એમાં એને પેલું ભગવાન શ્રી કૃષ્ણનો જે શ્લોક જોયો ને એમાં છેલ્લી લીટી એને જોઈ કે યોગક્ષેમમ વહામ્યહમ. યોગ અને ક્ષેમ વહામી અહમ, એનું વહન હું કરીશ. અને યોગ અને ક્ષેમ એટલે તમારા શરીરનું, તમારા તંત્રનું અને તમારા વ્યવહારનું, એને યોગક્ષેમ. એટલે ભગવાન કૃષ્ણ ગીતામાં લખી દીધું છે કે એનું વહન હું કરીશ. એટલે આ પંડિતે વાંચ્યું એટલે એનું મગજ ગયું કે આ શું કામ લખતા હશે, કે આટલા બધા કરોડો લોકો એનું વહન એકલા કરવાના હતા કઈથી, કે મારા જ ઘરમાં ઠેકાણા નથી. એટલે એને તો છે ને પેન્સિલ લઈને ઉપર સર્કલ કર્યું કે આ શ્લોકને હું બદલી નાખું અને પછી બધા તત્વચિંતકોને મળું અને એને સાબિત કરી આપું કે જો આ ગીતામાં ખોટું લખ્યું છે. એટલે આમ તેમ મનમાં લવારી કરતો હતો. ત્યાં પેલી ગોરાણીએ કીધું કે હું કે બળબળ કરો છો, મૂકો કે અનાજ માટે જાઓ કે માર્કેટમાં, ગીતા મૂકી દો કે બાજુ પર. એટલે પેલો કે સારું, એ તો નીકળ્યો માર્કેટમાં, એક દુકાને ગયો, બધા ઓળખે. એટલે કીધું આવો ગોર, શું કામ છે? કઈ નહીં, લા થોડું અનાજ જોઈએ. તો કે પૈસા? તો પૈસા નહીં. તો કે ચાલતા થાવ. 2-5 દુકાને ભટકીને થાક્યો, કંટાળી ગયો. 2 કલાક એમ જ નીકળી ગયા. હવે તો શું કરું, ઘરે જઈશ તો ઘેર માર પડશે. અને એક બાજુ પેલું આવે કે હું જ્યારે જઈશ ને તો જમીશ પછી પહેલા તો ગીતાનો પેલો શ્લોક બદલી નાખીશ. આ વિચાર હતો ને પછી કે જે થાય ઘરે પહોંચવા તો દે. 2-2.5 કલાક પછી ઘરે પહોંચ્યો એટલે પેલી ગોરાણી ઊભી જ હતી. તમે કઈ રખડ્યા કરો છો? કે અનાજ મોકલીને. તો અનાજ મોકલીને કે એ બોલ્યા નહીં. તો કે અનાજ? તો કહા કે 2 ગુણ તો તમે મોકલાયું ને, એ બી ખાલી કે 12 વર્ષનો છોકરો 2 ગુણ ઉચકીને આવ્યો બિચારો કે, અને કે ઘરમાં કે એને અનાજ મૂકી દીધું. અને મેં એને કીધું કે બેટા પાણી પી, થોડીક વાર બેસ, કંઈક તારા માટે બનાવું. તો કે ના ના ના, મારે તો હજુ ઘણાને અનાજ દેવાનું છે. એમ કહીને જતો રહ્યો. અને પેલા પંડિતની આંખમાંથી આંસુ નીકળી ગયા. એ બીજો કોઈ નહીં, મારો પ્રશ્ન હતો. આપણે તો નસીબદાર છીએ કે ભગવાન સ્વામિનારાયણ લખી ગયા કે 7 દુકાળ પડે પણ અન્ન અને દાંતને વ્યર્થ થવા નહીં દઉં. ખાલી એટલું જ નહીં, કીર્તિ કાંચન અને કામિનીના રસરાગ રહિત રહેનાર પુરુષ ધરતી પર જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી હું અખંડ રાખીશ. અને એમાંના નારાયણ ચરણ સ્વામી એ આપણા પ્રેમ સ્વરૂપ સ્વામી. વિશેષ વાત નથી કરવી. છિદ્ર અને કાવા અને સૌ અક્ષર પ્રદેશના તમામ મુક્તો, વિનુ દાદા, કિરણભાઈ મકવાણા સાહેબ અને સૌ મુક્તોનો ખૂબ ખૂબ આભાર. આપ સૌના ખૂબ દર્શન કરીને આનંદ થયો. સારા સારા મુક્તો પાસેથી 2 વસ્તુ જાણવાની મળી અને પ્રેમ સ્વામીજીની વાતો કરીને ખૂબ ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી. તો આપ સૌને મારા ખૂબ ખૂબ કોટી કોટી પ્રણામ.
ગુરુ હરિ પ્રેમ સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના. સ્વામીજી કહેતા કે આપણે જેવા છીએ હવે એના છીએ, તો આપણે નિરંતર એક ડગલું તો કમસે કમ આગળ વધવા માટે પ્રાર્થના કરીએ. અને પ્રેમ સ્વામીજીએ છેલ્લે આપણને કીધું છે કે પુરુષોત્તમ બોલ્યા પ્રીતનું ચેપ્ટર નંબર 3 અભાવ ગુણ વાળું, એ આપણે નિરંતર 2 પાના વાંચવાના છે. છેલ્લી કાર્યકર્તાની શિબિરમાં આજ્ઞા કરી હતી, 2 પાના વાંચીને આપણે પ્રાર્થના કરવાની છે. આપણું પુણ્ય જે છે ને એ અભાવ ગુણ લઈ જાય છે, આપણે ધ્યાન રાખીએ 100%. બાકી વચનામૃતમાં લખેલું છે કે આવા પુરુષનું નિમિષ માત્રનું દર્શન, નિમિષ માત્ર એટલે આંખનો પલકારો મારો ને એને નિમિષ માત્ર કહેવાય, સેકન્ડ થી બી ઓછું. એટલું બી દર્શન આપણે કર્યું હોય ને તો આપણા પુણ્યના ઢગલા થઈ જાય. શાસ્ત્રીજી મહારાજે મણિભાઈને એમને નહોતું કીધું કે તારા પુણ્યનો સરવાળો હું નથી કરી શકતો. તો આપણે તો કેટલી વાર હજારો વખત પ્રેમ સ્વામીજીના દર્શન કર્યા, અનેક વખત સ્વામીજીના દર્શન કર્યા, એના ધબ્બા ખાધા, એની વાતો સાંભળી, એના હાથે પ્રસાદ લીધો, કેટલું બધું કર્યું છે. તો આપણું પુણ્ય ક્યાં જતું હશે? તો ક્યાંક ને ક્યાંક આપણાથી આવી અભાવોની વાત થઈ જતી હશે. આપણે ગુરુ હરિ પ્રેમ સ્વામીજીના અને સૌ વડીલોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપની રીતે રીત અમારે જીવન જીવવું છે. દાસના દાસ થવા માટેનો બીજો કોઈ વિકલ્પ આપણી પાસે નથી. તો એ અંગે આપણને સૌને બળ બુદ્ધિ અને શક્તિ આપી, એ જ પ્રાર્થના.